કુંભારવાડા ગોકુળનગરમાં આવેલા રામદેવપીર બાપાના મંદિરના મહંત કરશન ભગતનો દેહાંત થતાં તેમની પાલખી યાત્રાને સમાધિ પૂજન કરાયું। કુંભારવાડાના ગોકુળનગરમાં 40 વર્ષ પહેલાં કરશન ભગત દ્વારા રામાપીર બાપાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ મંદિરમાં છેલ્લા 40 વર્ષથી કરશન ભગત દ્વારા ધૂન કરવામાં આવી રહી હતી, જ્યારે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન અર્થે આવતા હતા। તેની સાથોસાથ કરશન ભગત દ્વારા સામાજિક કાર્યો પણ કરવામાં આવતા હતા, જેમનું જેઠ સુદ 11ને મંગળવારના રોજ કરશન ભગતનો કૈલાસવાસ થતાં ભક્તો દ્વારા તેમની પાલખી યાત્રા વાતે ગાતે યોજાઈ હતી, જેના દર્શનનો લાવો લઈ ભાવિકો ધન્ય બન્યા હતા। બાદ તેમની ઈચ્છા મુજબ તેમને સમાધિ આપવામાં આવી હતી। આ ગોપાલ સોસાયટીમાં 40 વર્ષથી કરશન ભગત આ મંદિરની સેવા કરે છે। મિત્ર મંડળ પણ એમનું અહીંયા હાજર જ છે બધું, પણ આ 40 વર્ષથી સેવા એવી કરે, ખેડો હતો ખેડામાંથી મંદિર બાંધ્યું કરશન ભગતે, સાથ સહકાર બધાએ આપ્યો છે, પણ મંદિર બાંધ્યું કરશન ભગતને। આજની તારીખની અંદર ગોપાલ સોસાયટી, વણકર સોસાયટી કયો, બધાએ જેને સાથ સહકાર આપી આ મંદિર બંધાયું છે। અને અત્યારે પણ આજની તારીખમાં કરશન ભગત તારીખ 18 આજની તારીખની અંદર સમાધિ લેવામાં આવે છે। એમની જ્યાં બેઠક હતી ત્યાં સમાધિ લેવામાં છે। હું કરશન ભગતના મંડળમાં 35 થી 40 વર્ષથી, મારી ઉંમર થઈ 39 વર્ષ, ત્યારથી મારો જન્મ થયો ને ત્યારથી આ મંડળની અંદર સેવા આપું છું। અને અત્યારે મંડળની અંદર સભ્ય તરીકે સૌ, અને અમે કરશન ભગત રામદેવપીર મિત્ર મંડળ તરીકે અમારું મંડળ ઓળખાય છે, કુંભારવાડા ગોપાલ સોસાયટી। કાલે તારીખ 17ના રોજ કરશન ભગત કૈલાસવાસ પામેલ છે, તો આજે એમની સમાધિ વિધિ રાખેલ છે જ્યાં તે બેસતા હતા એ જગ્યા ઉપર।